ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સૌપ્રથમ ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગેમ ઓવર, પૈસા લગાવી ઓનલાઈન ગેમ્સ રમી નહીં શકાય। હવેથી પૈસા લગાવી ઓનલાઈન ગેમ્સ રમી નહીં શકાય, કારણ કે પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે અને હાલ સમાચાર મળી રહ્યા છે પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે। હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી થયેલી ટિપ્પણીઓ સામે આવી છે। અરજદાર ગોડ ઓફ ક્રિકેટ સચિન પણ પ્રચાર કરે છે। ટીવી પર પ્રમોશન થઈ રહ્યું છે। જસ્ટિસ સૂર્યકાંત કહે છે, જે સંતોષ તમને આ કાર્યથી મળ્યો હશે, તમે ગર્વ અનુભવી રહ્યા હશો। અમે આ બધા રાજ્યોને નોટિસ જારી કરી રહ્યા છીએ। ઓગસ્ટ 2025થી ઇલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે, પૈસા કમાવાના ચક્કરમાં કિશોર અને યુવાનો ઓનલાઈન ગેમિંગની ચપેટમાં આવી નિમ્ન અને મધ્યમ વર્ગના યુવાનો વધુ નાણાકીય નુકસાન ઉઠાવી રહ્યા છે। કાયદો બનાવવાની જરૂરિયાત છે। ઇલાહાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે, ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે। દેશમાં 60 કરોડ લોકો ઓનલાઈન ગેમ રમે છે, જેના કારણે દર વર્ષ ગુમાવે છે 20,000 કરોડ। ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનની તાજી રિપોર્ટ મુજબ દેશના 60 કરોડ લોકો ઓનલાઈન ગેમની જાળમાં ફસાય છે, વર્ષ 20,000 કરોડ રૂપિયા ગુમાવે છે। 2020માં ઓનલાઈન ગેમ્સની સંખ્યા 36 કરોડ હતી, જે 2024માં 50 કરોડ થઈ ગઈ છે। દર વર્ષ 1120 કરોડ ઓનલાઈન ગેમ ડાઉનલોડ થાય છે। દેશમાં 1900 ગેમિંગ કંપની છે। ટીમ ઇન્ડિયાની સ્પોન્સર આવી જ કંપની નવા કાયદાથી ક્રિકેટર સ્પોન્સરશિપ પર ખાસ અવસર પડી શકે છે। ફેન્ટસી ગેમિંગ ઇન્ડસ્ટ્રી ક્રિકેટને સ્પોન્સર કરવા અબજો રૂપિયા ખર્ચે છે। રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11 ભારતીય ટીમની ટાઇટલ સ્પોન્સર છે। તે જ રીતે માય 11 સર્કલ આઈપીએલની ફેન્ટસી સ્પોર્ટ્સ પાર્ટનર છે। વધુ સમાચાર નિહાળવા માટે જોવા કરો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ। ઓનલાઈન મની ગેમ એટલે શું? મોબાઈલ અથવા લેપટોપ પર રમાય એવી ગેમ્સ જેમાં વ્યક્તિ પૈસા જમા કરીને આ આશા સાથે રમે છે કે તેને પૈસા અથવા અન્ય રૂપમાં લાભ મળશે। બિલમાં શું છે? ઓનલાઈન ગેમિંગને 2 શ્રેણીમાં વહેંચવામાં આવી છે। પહેલી ઇન્સ્પોર્ટ્સ અને બીજી રિયલ મની ગેમ્સ। ઇન્સ્પોર્ટ્સ એવી ગેમ છે જેમાં ગેમ રમવા માટે પૈસાની લેવડ દેવડ થતી નથી। સરકાર તેને પ્રોત્સાહિત કરશે। GTA, કોલ ઓફ ડ્યુટી, BGMI, ફ્રી ફાયર જેવી ગેમ્સનો સમાવેશ થાય છે। રિયલ મની ગેમ્સ રમવા અથવા રમતી વખતે પૈસાનો ઉપયોગ થાય છે। આમાં પહેલાં લોકો કાર્ડ અથવા વોલેટ દ્વારા પૈસા લગાવે છે, તે જીતી જાય છે તો એકાઉન્ટમાં કેશ ટ્રાન્સફર કરવાનો દાવો કરવામાં આવે છે। પોકર, રમી, ફેન્ટસી ક્રિકેટ અને લૂડો જેવા આવા ગેમ્સ છે જે હવે બંધ થશે। ઉલ્લંઘન પર કેટલી સજા? ઓનલાઈન મની ગેમ્સ રમવા પર 3 વર્ષની જેલ અને અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। ગેમ્સની જાહેરાત કરવા પર 2 વર્ષ સુધીની જેલ હવાલે લોકોને મોકલાવી શકે છે અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। મની ગેમ સંબંધિત નાણાકીય લેનદેનની સુવિધા આપવા પર 3 વર્ષ સુધી જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। ગેમિંગ કંપની ગેમ્સ ઓફ ક્લીન કહીને બચી નીકળતી હતી, હવે જેલને હવાલે થશે। આપને આ વિડીયો પસંદ આવ્યો હોય, આપના સમાચાર આપને યોગ્ય લાગ્યા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો।